ગુડ આફ્ટરનૂન ગાઈસ, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને આજે આપણે આવી ગયા સ્પા છે કાલે આટો મારવા માટે, જોવા માટે શું છે શું નહીં. ચાલો દેખાડું તમને. આ બાજુ છે પાણી ઓરાઈ ગયું છે. આ એરિયામાં પાણી છે પણ એકદમ ઓછું છે. ભર પાણી નથી, જાવર પાણી છે હમણાં. અમારો ભાઈ નીકળો હમણાં. ટેન્ડિયા નાના નાના પડ્યા છે, નાની બોટું છે. પાણી અહીં સુધી છે. આ બાજુ જાવ તો વળાંક બરા આવે. અહીંયા એક બીજી બોટ પડીશ, ખબર નહીં કોની છે. સામે થોડા ઘણા છોકરાઓ પેલી માછલી દોરવા આવ્યા છે. આ બાજુ અંબાવાડી ને કોકલા ને બધી બાજુ જ છે ભાઈ. બધું ખાઈ ખાઈને બધા નાખ્યું. અહીંયા અશોક મામાની બોટ રેડી થાય છે. એ લોકો એને ઓલી લીધી છે આપણે સેકન્ડ હેન્ડ, ને આખી તોડીને નવી સરથી રિપેર કરે છે. હમણાં આટો મારીને આવ્યા એમાં જ્યારે ગયા અશોક મામા ગાડી લઈને. ચાલો કંઈ નહીં, તો હવે તમને આગળ જઈને દેખાડું. ખોડિયારમાંના મંદિરે છે. પછી નાના હતા ત્યારે ક્યાં અમે કપડાં ધોવા આવતા અને રમતા ને બધું દેખાડું તમને. આ બોટનો સાઈડનો લુક છે. આ બીજી બીજા અલગ અલગ છે. આ બધી બેસિકલી બોટો ને બધું સામાન હોય આમાં ટ્રકમાં લઈને આવે. ચાલો તમને ખોડિયારમાંનું મંદિર લઈ જાઓ. પેલા આ બાજુ આવે ખોડિયારમાંનું મંદિર, બીજી બાજુ જાય. સામે છે ખોડિયારમાંનું મંદિર ને અહીંયા છે તળાવ, જ્યાં અમે નાના હતા. નાના બોલે તો 7 યા 7-8 વર્ષના હતા. અહીંયા અમે કપડાં ધોવા હતા, એટલે મોઈ ભેગા હતા અમે. અમારું નાવાનું ડેસ્ટિનેશન આ હતું. નાવો, કપડાં ધોવું, બધું આમાં તળાવમાં. પેલા આમ બહુ મજા હતી રખડવાની, પણ હવે લંડનમાં આવ્યા પછી ખબર છે થોડું ઘણું અલગ થઈ ગયું. પણ હજી અહીંનો સિનારીઓ એવો ને એવો જ બદલાયો નથી. તળાવમાં દેખાડું તમને. અહીંયા બેસિકલી નાના હતા ત્યારે અહીંયા ઊભી ત્યાં સુધી ઉગતા 2 પગથી છે ત્યાં. કારણ કે નાના હતા પછી ડૂબવાની બહુ ડર હતી. હવે તો ટૂંકું થઈ ગયું કારણ કે અમે લાંબા થઈ ગયા. પછી જ્યારે કપડાં ધોઈને નાહી લેતા ત્યારે બેસિકલી અહીંયા 2-3 હિપી આવતા. હિપી એટલે ધોરિયા આવતા અને ચોકલેટ ને બધું આપતા. અમે નાના હતા ત્યારે કે હેપી પેન બધી યાદી આવે હમણાં, પણ મજા આવતી. કંઈ નહીં, દેખાડું તમને બધું નવું નવું બની રહ્યો. તો આ છે આખું તળાવ ત્યાં સુધી. ચાલો હવે આપણે જઈએ ખોડિયારમાંના મંદિરે. આ છે મેઇન રસ્તો ઘરેથી આવવાનો. સામે છે પાછે બેસિકલી જ્યાં બધી બોટો હોય ને. ચાલતા જઈએ આપણે ખોડિયારમાંના મંદિરે. ખોડિયારમાંના મંદિરે અહીંથી પણ રસ્તો છે. અહીંથી આખું ફરીને બહાર નીકળી ગયો અને અહીંથી પણ તમે જઈ શકો આ બાજુ.
હવે અમે નહીં પણ આ નાના નાના બતકો બધા તરાડ્યા. પેલા અમે તરતા એમાં. તરતા તો નહીં ત્યારે એટલું તરતા નહોતું આવડતું. હવે ચાલે બધું. ચાલો ખોડિયાલમાના મંદિરે પૂગવા જાય છે. ખોડિયાલમાનું ત્રિશુલ અહીંયા બની ગયું છે. ખોડિયાલમાની અંદર દર્શન કરીએ થોડું ઘણું. દર્શન કરીએ ખોડિયાલમાની અંદર. જય ખોડિયાલ. સામે ખોડિયાલમાં અહીંયા ગણપતિ બાપ્પા હનુમાન બાપા. ચાલો દર્શન કરી લીધા આપણે. હવે નીકળીએ બરાબર ફરવા એટલે આટો મારો એમ. ચાલો બંધ કરી દઈએ દરવાજો જેમ હતો એમ. જેમાં તેમ થઈ ગયું. હવે તમને આટો મારવી લઉં. અહીંયા પ્રોપર રૂફ જેવું કરી નાખ્યું એટલે પછી વરસાદનું કે તડકાનું કંઈ તકલીફ નહીં. જ્યારે માણસો અહીં કથાને કંઈ પણ કરે ને ખાવાનું હોય કે ગમે એ ઇઝી પડે અમારે. તકલીફ નહીં પડે એમ. પહેલાં એકદમ ખુલ્લું મેદાન હતું, ખાલી એક મંદિર હતું છૂટું, આવું કંઈ નહોતું. હવે બધું રેડી કરી નાખ્યું. પાછળ કૂતરા મસ્ત આરામથી ઉતા છે તડકાના. એક કૂતરો અહીં પાછળ આવે છે. મારો ભાઈ વાત કરે તુષાર સાથે વિડીયો કોલમાં, જે હમણાં ડૉક્ટર મળવા જોઈએ. ખોડિયાલમાંના ઉપર જે કમ્પાઉન્ડ બાંધ્યું ને ત્યાં મને બે ઢેલ દેખાય. આઈ થિંક ઉડીને પાછળ કંઈ દેખાડું તમને અહીં દેખાતી હોય તો. ખબર નહીં કાંઈ ગઈ અહીંયા જતી બે. ત્યાં છે એક. કંઈ નહીં ચાલો તમને તળાવ બાજુ લઈ જાઉં. અલગ અલગ દેખાડો એરિયો. ઢેલ ને બતકા ને બધા રમે. ગરમીમાં ઠંડા પાણીમાં નાઈશ. શું કહું, આ નાનું તળાવ છે આ બાજુ ને આ બાજુ નાનું તળાવ છે. આને હંસલો કે ઓલો કંઈ કહું ને એ છે લાંબા પગવાળા. લાંબી ટાઈસ લાંબા પગ. ચાલો હવે તમને દેખાડું. અમે જ્યાં ક્રિકેટ રમતા એ આઈ થિંક હવે તો ત્યાં પાણી ભરાઈ ગયા છે, પણ હું દેખાડું ત્યાં જઈને. આ છે નાનું તળાવ. આમાં પહેલાં આવતું હતું શું કહે કે નાના માછલા ને બધું હતું. કચલા ને નાના માછલા ને બધું. હવે નથી કશું. અહીંથી જેમ જ ઉતરીએ એટલે આ અમારું પહેલાં હતું સ્ટાર્ટિંગમાં પાણી ભરવાનું. ત્યાં ઇસ્કો બાંધતા અને આ હતું ગાય માતાનું પાણી પીવા માટે ભરતા. ને આ તો અમારો ક્રિકેટ રમવા જવાનો રસ્તો. અહીંયા અમે ક્રિકેટ રમતા. આ મોટું ગ્રાઉન્ડ હતું, વચમાં પીચ છે. હવે તો પાણી ભરાઈ ગઈ એટલે કશું નહીં દેખાય. ને આ બાજુ નાનું તળાવ હતું. તને ખબર ને આ કયું જાનવર દેખાયું? જાનવર ગાય જેવું છે પણ ખબર નહીં કે શું છે. ગાય ગધેડો બધું મિક્સમાં છે પણ ખબર નથી પડતી કયું છે. બધું એક છે.
ખબર નહીં કયું રૂપ મળી ગયું. ચાલો કંઈ નહીં, મળ્યા પછી આપણે હવે નીકળ્યા અમે પાવટીના રસ્તે. આ બાજુ છે અમારું ખેતર. સામે અમારું ખેતર છે. આ બધા ખેતર છે. આ બાજુ જવા માટે તમારે ડગાસી નીકળવું હોય તો આ બાજુ નાની નદી છે. લાકડી હતી એ તમને ખબર હે પ્રોપર વાડી બનાવી છે. નાનું તળાવ આવી ગયું, બાવરૂમાં પાણી ભરાઈ ગયા. તવીડા ને બધા ઉગી ગયા, પ્રોપર મોટા મોટા થઈ જશે. આમાં શું કે છે ઈસોલા ને બહુ બધા ઉગતા હશે. થોડુંક પાણી ઓછું છે, બધા જ તવીડા છે. આખો મેં પાવટી ફરીને પછી પાછા એમ્પોર્ટ મેં ગયા પાછે. આ બધી અલગ જૂની ફાઈબર તોડીને બોટ બધું સેવ પડ્યો તમારો. પહોંચીએ એવા હવે આપણે અહીંથી ગાડી લઈ ને જાય ઘર બાજુ. ચાલો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પહેલાં આપણે બીજા બ્લોગમાં